જય જગતનાથ જય કિસાન। ચાલો મિત્રો, અમે આજે જુનાણે ફરવા જઈએ છીએ। જુનાગઢની અંદર ઉપરકોટમાં જોવા જવું છે આ બાળકને લઈને। આજે જવું છે જુનાણે। આ ભેડાભાઈને અમે ત્રણે નીકળી છીએ, ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે અમે ખડિયા પહોંચી ગયા છીએ। ચાલો પછી તમને આગળ જુનાણાના દર્શન કરાવું। ચાલો ગુફામાં જઈ રહ્યા છીએ અમે મિત્રો। ઉપરકોટ ભયંકર ગુફા છે। લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો મિત્રો। આ અમે ઉપરકોટની અંદર આવી ગયા છીએ। જુનાણાનો ઇતિહાસ છે આ। ઊંચો ગઢ ગિરનાર ને વાદળથી વાતું કરે, મળતા રાખે ગારી ખરેડીને ખાંગો ન થયો। આ ભયંકર ગુફા છે। ગુફાની અંદર જઈ રહ્યા છીએ મિત્રો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન બટન દબાવજો। અતુલ બોરડ બ્લોગ્સ નામની ચેનલ છે મારી। એક રામાધણી કે બી નામની ચેનલ છે। જુઓ ભયંકર ગુફા છે, ભયંકર ગુફા છે હો ભાઈ। એ ઘૂર ગુફાની અંદર આવેલા આવી છે હો। જુઓ મિત્રો ઉપરકોટનો દરવાજો। ગઢ જુનાણે પાછો જાને સાનો માનો તું, હજી ભીડા નથી મગને સોખા, ભીડા નથી માંડલે। જો ઉપરકોટની ગુફામાં છે હો। આ તો જુનાણાનો ઇતિહાસ મારો। હા જુનાણું, હા ગઢ જૂનો ને નો નાયો દામો રેવતી, એનો એળે ગયો અવતાર બાપા। જય જુનાણા ધણી। ઉપરકોટનો જૂનો દરવાજો જુઓ મિત્રો, 1162 સાલ પહેલાંનો છે। જો મિત્રો અહીંથી આખું જુનાણું દેખાય હો। હા જુનાણાનો ધણી, હા આખું જુનાણું દેખાય હો। જુનાણે ને મારો બાપા એ આખું જુનાણું દેખાય। હાલો ઉપરકોટની સફરમાં હો। આ તો રજવાડું છે ભાઈ, રાખેંગારનું રજવાડું, રા નવગણનું રજવાડું છે મિત્રો। આ રાખેંગારનું ભોયરું છે હો। જય જુનાણાના ધણી। આ તો જુનાણો સોરઠ ધરાય અમારી ગઢ જૂની, અને ગઢ જૂનો ગિરનાર, પણ જેદી નો નાયો દામો રેવતી, અરે રે એનો એડે ગયો અવતાર। હે મારો આ છે અડી કડીને નવગણ કૂવો, ન જો તો મૂળતો મૂવો। અડી કડીને નવગણ કૂવો, ત્યાં શ્રવણનો જન્મ હુવો। ભમરિયારો ભમરિયારી ભાત, શ્રવણ જન્મો માધમ રામ। આ અડી કડીને નવગણ કૂવો। ઉપરકોટના કાંગરા, ગઢ ગિરનાર જોઈ લઈ લો। ગરવો દાતાર। ઓ મિત્રો આ મસ્ત મજાની ટોપ છે। અહીંથી જુનાણાને માથે કોઈ ચડાઈ કરે તો અહીંથી ટોપ ફોડવામાં આવતી, ઢીસડીંગ ઢીસડીંગ। સામે સૈન્ય આવતું એને વીંધી નાખે એ આ ટોપ જો। ને સામે એ ગરવો ગિરનાર, એ માં અંબે અંબે અંબા ભવાની। જો મિત્રો આ છે નીલમ અને માણેક ટોપ, બહુ જબરજસ્ત મોટી ટોપ છે નીલમ અને માણેક। અહીંથી અગનગોળા છૂટે એટલે કેટલો વિસ્તાર ઉપાડી લેલો નક્કી નહીં। નીલમ ને માણેક ટોપ છે, અને આ છે જુનાગઢ જુનાણું। વાહ કળાયેલ મોર। હે કારી કારી વાદળીમાં વીજળી ઝબુકે, કળાયેલ બોલે છે મોર। વાહ મોરલે કડા પીડ્યું હો ભાઈ।
આ છે અડી કડીને નવઘણ કૂવો. કહેવતમાં કીધું છે ને, અડી કડીને નવઘણ કૂવો, ન જોવે તે જીવતા મૂવો. નવઘણ કૂવો. ચાલો મિત્રો, હવે પહોંચી ગયા છે રાણક દેવીના મહેલમાં. જુઓ, આ છે રાણક દેવીનો મહેલ. 2500 વર્ષનું ઐતિહાસિક સિંહ અવલોકન. અહીંયા રાણક દેવી રાખેંગારના લગ્ન થયા હતા. આ છે રાણક દેવીનો મહેલ. આ છે રાણક દેવીનો મહેલ. અહીંયા રાણક દેવીના લગ્ન થયા હતા. એ જગ્યા છે આ. બહુ મસ્ત અદ્ભુત જગ્યા છે. અને રાણક દેવીનો મહેલ તરીકે ઓળખવામાં આવે છે. મહેલો નવાસી. ઉપરકોટ. ચાલો મિત્રો, ઉપરકોટથી ફરીને જટાશંકર પહોંચ્યા છે. હા, જટાશંકરમાં જો અહીંયા ડોડા ખાવા બેઠા છે. હો ભાઈ, જો આ કુદરતી નજારો જટાશંકર મહારાજે રહી છે. અરે અમે ડોડા ચાલો જટાશંકરની મોજ કેવા જો ખડખડ ખડખડ રેણ આવે છે. નદીઓ હેલી છે. ડરતી ડરતી આભું ચડતી પડતી પડતી આ ખડતી હલકારી ગોબન વાળી નદી નિરાળી હારો. હે નખરાડી ભાઈ નદી નિરાળી નખરાડી. જો મિત્રો, મોજો મોજ છે. અદ્ભુત નજારો છે જટાશંકરનો. ઘટતી ઘટતી આ ભૂતરતી અટતી ઘટતી આખરતી ગોબનવાળી નદી નિરાળી હેરણ વેપારી નદી નિરાળી નખરાળી. ડુંગરતી ડરતી આભું ચડતી પડતી પડતી આ ખડતી હેરણ હલકારી ગોબનવાળી નદી નિરાળી હાલો. હે નખરાળી ભાઈ નદી નિરાળી નખરાળી. ચમક ચમક હોનાની હાકરે બાંધો હિંડોળો આંબાની ડાળ. કે હાલો રૂપાના કણા ચાર વાલો મારો હિંચતે રે આંબાની રે ડાળ. હોનાની હાકરે બાંધો હિંડોળો મારો આંબાની ડાળ. આ મારો વાલો હિંચતે. ઓ હિંચતે. હા, કેમ છો? હા હા. એ હોનાની હાકરે कर दीधो. अब बड़ा ये
31 સેકન્ડમાં. ચાટ પાણી ખૂબ મોની જઈ ગયો છે અહીંથી ગોપાલભાઈ ભવનાથમાંથી રખડીને વિદાય પૂરમ કરી છે અમે હવે બોલો છે લીધો જાની જાન નાની જાન તારીખ 17. હર હર મહાદેવ મહાદેવ. ચાલો મિત્રો દામોકુંડ પહોંચી ગયા છે. સોરઠી અમારી ગઢ જૂની અને ગઢા જૂનો ગિરનાર પણ નો નાયો દામો રેવતી. અરે રે એનો એળે ગયો અવતાર. એ દામોકુંડની મોજ છે ઓ ભાઈ. એ નજારો છે. ચાલો મિત્રો દામોકુંડની મોજ હો. ધન્ય ધરામ સોરઠ તમી ને પાણે પાણે પી નો નાયો દામો રહેતી એનો હેડે ગયો. હાય ભાઈ નો મિત્રો દામોકુંડની મોજ જમાવટ લઈ ગયા હો માણસો.